1001 રૂપિયો ગૌશાળાને અનુદાન મળે છે. પરમ કૃપાળુ પરમાત્મા એ પરિવારને અને જે પરિવારમાંથી એક તારણીઓ વિખૂટો પડી અને એના દુઃખમાં ભાગ લેવા માટે જે વ્યક્તિ અહીંયા પધારે છે એના તરફથી 1001 રૂપિયો ગૌશાળાને અનુદાન મળે છે. જય સિયારામ. દુઃખ હરણી મારી કુળ દેવી અને માં કરણી કરજે સહાય. જાહલ માં તું જગમાં જગદંબા જોગણી હે માં તું પરગટ પીઠળિયાય. દુઃખ હરણી માં કુળ દેવી અને કરણી કરજે સહાય. માં જાહલ જગમાં જગદંબા જોગણી માં તું પરગટ પીઠળિયાય. અને આયા તું વરદે દેવી માં ત્રયક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી સન દશામાત બ્રહ્મયોને નમસ્તુતે અને સ્તુતા મૈયા વરદા વેદ માતા પ્રસોદયાત પાવ માની દ્વિજા નામ આયુ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ અને બ્રહ્મ વર્ષસ્યમ મહ્યમ દત્વા વૃજત બ્રહ્મ લોકમ અને ઓમ શ્રી ગાયત્રી નમઃ આવયામી સ્થાપયામી પૂંજયામી ધ્યાયામી માતને તતો નમસ્કારમ કરોમી માતને તતો નમસ્કારમ કરોમી. આજે પૂજ્ય દાદાની આત્માની શાંતિ અર્થે આપણે મળ્યા છે. અને બાપ તો એક બાપ છે. કોઈ પણ આપણું સજન જાય એટલે દુઃખ થાય, પણ મૃત્યુ એ સનાતન સત્ય છે. અને આજ સુધી જગતમાં કોઈ મૃત્યુને જીતું નથી શક્યા. મૃત્યુ આપણા શાસ્ત્રોમાં જોઈએ તો મૃત્યુ વિશે 2 ઘટનાઓ એવી બની છે. મહારાજા કંસને એમ ખબર પડી ગઈ હતી કે દેવકીનું 18મું સંતાન તારો કાળ છે. અને રાજા પરીક્ષિત જ્યારે એમ કહેવાય કે ઋષિના ગળામાં સાપ નાખે અને ઋષિ કહે કે આજથી 7મા દિવસે તને કાળતરો કરડશે અને તારી મૃત્યુનું નિમિત્ત બનશે. એ 2 વ્યક્તિને ઇતિહાસમાં મૃત્યુની ખબર પડી ગઈ હતી. મહારાજા કંસે મૃત્યુને જીતવાનો પ્રયત્ન કર્યો. આપ સૌ જાણો છો કે કેટલાય પ્રયત્નો કરી લીધા તોય મારો મુરલીધર મહારાજ આવ્યો. અને મહારાજ પરીક્ષિતે ગુરુને બોલાવીને એમ કીધું કે મહારાજ ઋષિનો શાપ મળ્યો છે મને. આજથી 7મા દિવસે મારા મૃત્યુનો શ્રાપ છે, એનું નિવારણ કરો. અને ત્યારે ગુરુજીએ એટલું કીધું કે હે રાજન, હે પરીક્ષિત, આ તો બ્રાહ્મણનો શ્રાપ છે. અને બ્રાહ્મણનો શ્રાપ પાછો ન ઠરે. બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે બ્રાહ્મણના ઉદરમાંથી નીકળેલી કદુઆ પાછી ફેંકેલી શકે. અને આ બ્રાહ્મણનો શ્રાપ હવે પાછો ન ફરે. પણ પછી એણે દેવી ભાગવતનું શ્રવણ કર્યું અને મૃત્યુને સુધારી લીધું. એટલે મૃત્યુને જીતી નથી શકાતું. કંસના વ્યર્થ પ્રયત્નો એની સામે પરીક્ષિત રાજાએ દેવી ભાગવતનું શ્રવણ કરી અને મૃત્યુને સુધારી લીધું છે. એટલે મૃત્યુને સુધારી શકાય. મૃત્યુ સનાતન સત્ય છે. આપણા સજ્જન ગયા હોય, આપણે દુઃખ હોય, અને એમાં પણ બાપ તો બાપ છે. ઇન્દ્ર ભારતી અમારા બાપુ લખે છે કે ઘેરો વડલો ને ઘેરી સાયડો રેલો. ઘેરો વડલો ને ઘેરી સાયડો. ઘેરા કુટુંબમાં મારો બાપ રે. ઘેરવા કુટુંબમાં મારો બાપ રે. મીઠી સાયડી તે મારા બાપની રે. ઘેરો છે મારો બાપ રે. મન ખોમેલી જૈવયાનો હોજી રે યામોનો. મન ખોમેલી જૈવયાનો. અને બાપ બટુકભાઈ લગભગ 15-20 વર્ષ પહેલા એસટી બસ એક ગામડાના સ્ટેશનમાં ઊભી રહી
અને એક બાપ અને દીકરી લગભગ 50-60 વર્ષનો બાપ અને એના હૃદયમાં માંડ્યો ધ્રુજકો પડવા. અને દીકરી એમ કહે છે કે બાપુ તમે ચિંતા નહીં કરતા મારી હો. આંખમાંથી આહુડાની ધાર થાય અને બાપ એમ કહે છે કે દીકરી સુખ દુઃખ તો આવ્યા કરે, પણ જોજે હો તારો બાપ આ જગતમાં બેઠો છે દીકરી, ગમે એવા સંકટ આવે ને તોય પાછી ન પડતી, કારણ કે આ જગતના શોકમાં તારો બાપ બેઠો છે. કદાચ વેચાવું પડશે તો આ જગતમાં વેચાઈ જઈશ, પણ દીકરી તને ઊણી હાસ નહીં આવવા દઉં. પણ દીકરીની આંખમાંથી ટપ 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 આહુડા પડે છે. અને આમ કરી અને બસના પૈડા થંભી ગયા અને બાપ કટ 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 કરતો એમ કહેવાય કે બસમાં સડ્યો. અને બટુકભાઈ એના પગલા પડતા હતા ને ત્યારે એમ કહેવાય કે આ 18 પૃથ્વીનો ભાર જેણે બસ ઉપર પડતો હોય ને એટલા ભારી પગલા પડતા હતા, કારણ કે એના હૃદયમાં એની દીકરીના દુખડા ભર્યા હતા. એ દીકરી ગઈ, બસ ચાલુ થઈ. આમ કરીને પાછું વળીને જોઈ કે દીકરી જરાય ચિંતા કરતી નહીં. દીકરી એમ કે બાપુ તમે મારી ચિંતા કરતા નહીં. એકબીજાની સામે આશ્વાસન આપતા આપતા દીકરીની આંખમાંથી આહુડા પડતા હતા. એ બાપના આહુડા ન પડી જાય એટલે બાપ આમ કરીને એના ભાર્યાએ ધીરેક દઈને આમ લૂસી લે અને દીકરીને ખબર ન પડે એ રીતના. અને આમ જોઈ જ્યાં સુધી દીકરી દેખાણી ત્યાં સુધી બાપે દીકરીને સામે જોયું, અને જ્યાં સુધી બસ દેખાણી ને ત્યાં સુધી દીકરીએ બાપને સામે જોયું. અને એમ કહેવાય કે ગામનો સીમાડો પૂરો થયો, દીકરી જોતી બંધ થઈ, દેખાતી બંધ થઈ. અને ત્યારે બટુકભાઈ બાપાની આંખમાંથી ટપક 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 આહુડાની ધાર મંડી થાય. એટલે બાપને પૂછ્યું કે બાપુ તમારી દીકરી હતી સામે ત્યારે તમે મરક 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 દાંત કાઢતા હતા, અને દીકરી ગયા પછી તમે કેમ રડો છો? ત્યારે એ બાપના શબ્દો સાંભળજો કે ભાઈ મારી દીકરી છે ને એ બહુ દુખિયારી છે, એના શાસ્ત્રમાં એને દુઃખ છે. મને સમાચાર મળ્યા કે મારી દીકરી ખૂબ દુખી છે, એટલે એના સમાચાર લેવા માટે હું ગયો તો, અને મારી દીકરી સામે કદાચ હું રડું ને તો મારી દીકરીએ સહન ન કરી શકે, એટલે એ આહુડા છે ને કે મારી દીકરી સામે હું મારા હૃદયમાં પી ગયો તો, અને એ આહુડા હવે મારી આંખમાંથી વહે છે. એટલે આ જગતના શોકમાં માની મમતાને છિતરનારા ઘણા જડી જાય, પણ બાપના અંતરની ક્યાંય ન ભાડી કાન્યા. માને તો ઘણા કવિઓએ ચિતર્યા છે, અને બાપ તો બાપ છે. રઘુકુળ ભૂષણ રામ તણી ગાદી તણું મુહૂર્ત હશે, અને પિતાના વસન પાડવા સવારે રામ વનમાં જશે. એ ભગવાન રામચંદ્રજી વનમાં જાય તો કૌશલ્યા રડીને એનું દુઃખ બહાવી લે. સીતાજી એની સાથે જાય. ભરતજી એમ કહે કે પ્રભુ તમારી મોજડી મૂકી દઉં ગાદી ઉપર, મારે ગાદી નથી જોતી, અને ભાઈ માટે થઈને મોજડી ગાદી પર મૂકીને રાજ ચલાવે. પણ બાપ અયોધ્યાનો રાજા દશરથ તેદી એમ કહે છે કે મહારાણી, એ મહારાણી, તો કે હા આ જો તો આ દિવાલમાં મને કંઈક દેખાય છે. મહારાજ દિવાલમાં કંઈ નથી, એ તો તમે રામનો વિયોગમાં છો, રામનો વિયોગ છે તમને, એટલે તમને સપના આવે છે. નહીં મહારાણી, મને સપના નથી આવતા, મને આ દિવાલમાં કંઈક દેખાય છે. તો કે શું દેખાય છે? ત્યારે દશરથજી એમ કહે છે કે આ દિવાલમાં મને અંધો અંધી દેખાય છે. અને પછી દશરથજી એમ કે હે રામ હે રામ હે રામ, અને એ બાપનું હૃદય દીકરાની વેદના, દીકરાની વિરહની વેદનામાં એટલું વ્યાકુળ થઈ ગયું કે રામ 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 કરતા એનું પ્રાણ પંખીડું ઉડી ગયું. આ બાપ છે. આવો બાપ જગતમાંથી જાય તો દુઃખ થાય, પણ આજ આપણે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા આવ્યા છે. ભગવાન કાળિયા ઠાકરને પ્રાર્થના કરવી છે. બટુકભાઈ ગિરનારના એક સાધુને મેં એમ પૂછ્યું કે કૃષ્ણ છે ને એ ગોકુળમાં કેમ આવ્યો? મથુરામાં જન્મ થયો
પછી તો જગતના શોકમાં ઘણા રાણા રસીઓ હતા કે કંસને સામે એમ કહેવાય કે સીનો તાણીને એમ કહી શકે કે હે મહારાજ કંસ, હું બેઠો છું. પહેલા કૃષ્ણ પાસે પહોંચતા પહેલા તારે મારી સામે યુદ્ધ કરવું પડશે. આવા ઘણા રાજાઓ હતા, ઘણા શ્રેષ્ઠીઓ હતા સમાજમાં. પણ એ નંદના નેહડે શું કામ ગયા? ત્યારે સાધુએ વાત કરી છે કે એક વખત ભગવાન કૃષ્ણ રમતા 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 આમ કરી અને માં જશોદા પાસે જઈને એટલું કહે છે કે માં, મને તારા ખોળામાં બેસવા દઈશ? મારે તારા ખોળામાં બેસવું છે. અને નંદ રાણી એમ કહે છે, ઓહો, આ તો ધન ભાગને ધન ઘડી કહેવાય. દીકરા, તને વાલ કરવા માટે તો હું તારી પાછળ દોડું, તું શેરીએ દોડ્યો જાય. અરે તને એમ કહેવાય કે હું બાંધી દઉં તો છોડીને નીકળી જાય. એ મારો વાલ છે અને મારો દીકરો. આજ એમ કહેવાય કે મારે ખોળામાં સામેથી રમવા આવતો હોય તો મને કેટલો હરખ હોય, એવું શું કામ ના પડે? અને તેથી દેવકીના ખોળામાં બેહીને, જશોદાના ખોળામાં બેહીને કૃષ્ણ એટલું કહે છે કે માં, આજ તું માગી લે, તારે જે જોઈએ ને મારી પાસે માગી લે. એટલે જશોદાજી, નંદરાણીજી એમ કહે છે કે હે કૃષ્ણ, દેવકીને વાસુદેવની આ જન્મીને પછી અમારા આંગણે તું રમતો હોય ને એનાથી મોટું જગતમાં બીજું કયું સુખ હોય? મારે તારી પાસે કંઈ નથી માગવું, તો માં મારે તારી પાસે માગવું છે. પણ તું મને આપીશ ને? અરે દીકરા, તું પહેલી વખત મારી પાસે કંઈક માગે છે અને જશોદા ન આપે એ ન બને. તેથી એમ કહે છે કે માં, મને વચન આપ કે હું જે કહું ને એમાં મને તું ના નહીં કહીશ. અને તેથી કૃષ્ણ યશોદાને એમ કહે છે કે સવારે અક્રૂરજી આવે છે અને માં, મારે મથુરા જવું છે. અરે દીકરા, તું મથુરા જા તો તારા વગર હું ન રહી શકું. તને કદાચ મારું, તને કદાચ બાંધી દઉં, પણ માં, આ માં છે અને આ માનું હૃદય એના દીકરા વગર નહીં રહી શકે. પણ માં વચન આપ્યું છે, મને જવા દે મથુરામાં, અને જોજે હો મારા બાપને ન કહેતી, નંદરાજાને ન કહેતી તું. કે પાછળથી નંદરાજા એમ કહે છે હે કાનુડા, મેં સાંભળ્યું છે બધું. કાલે તું જવાનો છું, મને ખબર છે. હવે મને કહેવાની જરૂર નથી. ચાલ, હું તારા ભેગો આવું છું. અને બટુકભાઈ, પછી તો કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા અને મથુરામાં કંસને માર્યા પછી એમ કહેવાય કે જમવા માટે દેવકીજીએ થાળી પીરસી અને એમાં માખણનો ભેંડો મૂક્યો ને એટલે કૃષ્ણ થાળી ઉપરથી ઊભા થઈ અને કટ 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 કરતા મેળીએ ચડી ગયા. ઝરૂખે જઈ અને રહ 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 આંસુડે રોએ છે. કોઈ આવીને એમ પૂછ્યું કે કૃષ્ણ, તારી આંખમાં આંસુ? ત્યારે કૃષ્ણ એમ કહે છે કે મને મારું ગોકુળ યાદ આવ્યું છે, મને મારો બાપ નંદરાજા યાદ આવ્યો છે, મને મારી માં યશોદા યાદ આવ્યા છે. અને ઉદ્ધવજી, તમે જાઓ એક વખત ગોકુળ. અને ઉદ્ધવજીને ગોકુળ મોકલ્યા. ઉદ્ધવજી એટલે પંડિતની એમ કહેવાય કે એને પંડિતાઈનું પૂરું અભિમાન આવી ગયેલું, મોટા પંડિત બની ગયેલા. કૃષ્ણને એનું અભિમાન તોડવું હતું. અને ગોકુળમાં આમ કરીને ઉદ્ધવજી આવ્યા. એક ગોપી પાણીની હેલ લઈ અને પાણી ભરવા માટે જાતી હતી. ત્યાં આવીને એટલું પૂછ્યું કે નંદ બાબાનો નેહડો કઈ બાજુ છે? હે, નંદ બાબાનો નેહડો કઈ બાજુ છે? કોણ છો ભાઈ તમે? ક્યાંથી આવો છો? અને તેથી ઉદ્ધવજી એમ કહે છે કે મારું નામ ઉદ્ધવજી છે અને મથુરાથી ભગવાન કૃષ્ણએ મને મોકલ્યા છે. હે, તને કૃષ્ણએ મોકલ્યા છે? એ કૃષ્ણ કે જે ધુતારો ધૂતવી ગયો અમને? અમને ખબર હોત કૃષ્ણ કે તું ગોકુળ સોલી મથુરા જાત તો પછી તારી હારે અમે નેણલા ન લગાડે સાંભળા. અમારી હારે નેણલા લગાડી અને અમને છોડીને કૃષ્ણ જતો ગયો. એ ખોટો કૃષ્ણ? ત્યાં બીજી ગોપી આમથી આવીને એટલું કહેશ કે નંદ બાબાને નેહડે જાવું ને? તો કે હા.
આ જે પાણીનો ધોરિયો હાલ્યો આવે છે ને, એ ધોરિયે ને ધોરિયે હાલ્યા જાવ, એ ધોરિયો પાણીનો સીધો નંદ બાબાને નેહડેથી આવે છે. કારણ કે નંદના આંગણામાં એ ગાયું બાંધ્યું છે. એ ગાયું લહ 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 રૂએ છે. એ ગાયુંના આંસુડાની ધાર થાય છે. ત્યાં બેઠી બેઠી ગોપીઓ રડે છે, એના આંસુડાની ધાર થાય છે. માં યશોદાની આંખમાંથી ગંગાને જમના વરસે છે, એના આંસુડાની ધાર થાય છે. અને સૌથી જે જગતમાં કોઈનાથી રડે નહીં, ભલભલા વિષ પી જાય એવો નંદ બાપા એ થાંભલીના ટેકે બેઠો બેઠો રડે ને, એના આહુડાની આ ગંગા ને જમના વહે ને, ઈ ધાર ઈ ધોરિયો અહીંયા હાલ્યો આવે છે. અને આ ધોરિયે ને ધોરિયે જતો રે, નંદ બાબાનો નેહડો આવશે અને ઉદ્ધવજી આમ કરી અને થોડાક આગળ હાલ્યા ત્યાં એક ગોપી બેઠી છે. પાણી હેલ લઈને પાણી ભરવા જાય, પણ ભાન નથી રહ્યું. હેલ આમ વહી ગઈ, ઈંઢોણી આમ જતી રહી. ગોપી બેઠી અને આમ કરીને એમ કહેવાય કે ઝાડવાની ડાળ સામે જોઈ અને એમ કહે છે કે જો 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 પેલી ડાળીએ બેઠો બેઠો મારો કાનુડો વાહડી વગાડે છે. ઉદ્ધવજી એમ કે બેન તું પાણી ભરવા જા, ત્યાં તો કોઈ નથી. ના ના, મારો કાનુડો છે. અને આવો કૃષ્ણ, એને ગોપી શું કહે, હે ઉદ્ધવજી, હે ઓધાજી મારા વાલાને, હે વઢીને કે જોરે માને તો મનાવીને દોરે, ઓધાજી એમ મારા વાલાને, હે વઢીને કેજો. મથુરાના રાજા ત્યાસો પછી ગોવાડો ને ભૂલી ગયા છો. મથુરાના રાજા ત્યાસો ગોવાડોને ભૂલી ગયા છો. માને તીના મોલે જાસો રે. એમ મારા વાલાને, હે વઢીને કહેજો, માન તો મનાવી લેજો રે. ઉદ્ધવજી રે મારા વાલાને, હે વઢીને કહેજો. આવા કૃષ્ણને ગોપી ભાવે. એ જ ગોપીના હૃદયથી આજ આપણે પ્રાર્થના કરવી છે કે હે મુરલીધર મહારાજ, હે કૃષ્ણ પરમાત્મા, અમારી વચ્ચેથી એક આત્મો તારા શરણોમાં આવ્યો છે, અને બાપ એને પરમ શાંતિ આપજે. કારણ કે એને જગતના માલિપા એવી સુવાસ ફેલાવી છે, એને એવા સારા કર્મો કર્યા છે. પ્રભુ એનું ફળ તું આપજે. અને ભગવાન કૃષ્ણના શરણોમાં એવી પ્રાર્થના કરી અને પૂજ્ય દાદાને ભગવાન પરમ શાંતિ આપે, એ જ અભિયર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.